રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આજે મળી હતી, જેમાં શાસક અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં રામ મંદિર મુદ્દે હોબાળો થયો હતો, જે બાદ વિપક્ષે વોકઆઉટ કરતા જય શ્રી રામના નારા લાગતા મામલો વધુ ગરમાયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષના કોર્પોરેટર ભાનુબેન સોરાણી શાસક પક્ષની બેઠક સુધી પહોંચ્યા હતા. સમગ્ર મુદ્દે ભાજપે કોંગ્રેસને રામ મંદિર વિરોધી ગણાવી જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જનરલ બોર્ડમાં પ્રજાના મુદ્દાની ચર્ચાને બદલે ટાઈમ પાસ થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ખુદ ડાયવર્ટ થઈ ગઈ છે. આખા દેશમાં કોંગ્રેસ ડાયવર્ટ થઈ ગઈ છે. રાજકોટમાં 2 સભ્યો છે. 2 સભ્યો પૂરા પ્રશ્નોનું હોમવર્ક કરી નથી આવતા. કુલ મિલાવીને વાત કરું તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. 20 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અલગ અલગ વિકાસ કામોની. કાલાવર રોડ ઉપર આવેલ કોટેચા ચોકથી આત્મીય કોલેજ વચ્ચેનું જે મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજનું 22મી તારીખે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરના નગરજનો કેમ પાછળ રહે? બ્રિજનું નામકરણ ભગવાન શ્રી રામ બ્રિજનું આજે નામકરણ પણ કરવામાં આવ્યું છે. 22મી તારીખે રાજકોટ મહાનગરના તમામ કતલખાનાઓ બંધ રહેશે એની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારમાં જ્યારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરેલી આજે એ પરંપરા આજે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ. એમનો અભિનંદનનો એક ઠરાવ પણ હતો. અને વડોદરાની અંદર જે ગઈકાલે જે ઘટના બની, જે બાળકોના મૃત્યુ થયા છે, એ મૃત્યુને એક શોક ઠરાવના માધ્યમથી સૌ સભ્યશ્રીઓ આજે 2 મિનિટનું મૌન પાડી અને આજે જનરલ બોર્ડની કામગીરી પૂર્ણ કરેલ છે. કોઈ જ પ્રકારની કામગીરી ઢીલી નથી થઈ. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ મહાનગરની અંદર 50 વર્ષથી છે, એમનેમ ક્યારેય કોઈ પણ જાતના કોઈ લોકો મત ન આપે. પૂરેપૂરી સમયમાં ઈડીઆઈનું કામગીરી થઈ રહી છે. રહી વાત સભ્યશ્રીને નીકળોનું, તો સભ્યશ્રી જ્યારે વોકઆઉટ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર તરીકે મેં એવું કીધું હતું કે હા આપ જઈ શકો છો, તો એમાં મેં કોઈ એકની વિરુદ્ધ જઈને કોઈ કામગીરી નથી કરી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યો જય શ્રી રામના નારા લગાડતા હતા ત્યારે બેનશ્રીએ પણ હું અપેક્ષા રાખું એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, કોંગ્રેસ પાર્ટીના હોય કે કોઈ પણ પાર્ટીના હોય, જ્યારે સભ્યો જનરલ બોર્ડમાં બેસતા હોય ત્યારે કોઈ રાજકીય પાર્ટીનું પ્રભુત્વ ન હોય, જય શ્રી રામના નારા લગાડવાના જ હોય. મારું પોતાનું ધ્યાન હતું, અમુક અધિકારીશ્રીઓ પણ જય શ્રી રામ બોલતા હતા, તો બેને પણ બોલવા જોઈએ એવી મારી અપેક્ષા હતી.